અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાનું આ દેડાણ ગામ છે. આ દેડાણ સ્ટેટ રાજવી પરિવારનું કોટેલા પરિવાર રાજવી પરિવાર રહેતો હતો અને આ દેડાણ દરબારગઢ આવેલો છે. હું દેડાણ દરબાર મહેશભાઈ કોટેલા મારું નામ છે. દેડાણ અમારું એક સ્વતંત્ર અખત્યારી તાલુકદાર અમારા બાપદાદા હતા. એ સ્વતંત્ર સ્ટેટ હતું અને અમારા દેડાણમાં મૈયા કોટેલા થઈ ગયા કે જેને તુલસીશ્યામ ભગવાન સહાય હતા. એનો જે જૂની હિસ્ટ્રી છે એ મુજબ મૈયા કોટેલાના દીકરા દંતા કોટેલા થયા કે જેણે શામના તુલસીશ્યામ મંદિરમાં હાલમાં જે પૂજ્ય ખોડીદાસ બાપુની સમાધિ છે એવો ઇતિહાસ છે કે ત્યાં જીવતા સમાધિ લીધી ખોડીદાસ બાપુ અને દંતા કોટેલા તરીકે અવતરેલા. એનો પણ લાંબો ઇતિહાસ છે. તો દેડાણ અમારું 12 ગામનું સ્વતંત્ર અખત્યારી તાલુકદાર હતા અમારા બાપ દાદા, અને 5મા ક્લાસના અખત્યારી તાલુકદાર હતા. એમને સ્પેશિયલ જ્યુડિશિયલ રાઇટ આપવામાં આવેલો હતો અને આ રજવાડામાં કોઈ પણ 0% ગુના થતા. એનું કારણ છે કે દરબાર પોતે ન્યાયાધીશ હતા, એને સ્પેશિયલ જ્યુડિશિયલ રાઇટ આપવામાં આવેલો. એટલે એના હિસાબે જેમ અત્યારે છે કે અત્યારે કોઈ પણ ગુનો બને તો એના લાંબા કેસ હાલે, ઘણો ટાઈમ વયો જાય, પુરાવાના અભાવે દોષિત હોય તો પણ નિર્દોષ થઈ જાય. ત્યારે એવું નહોતું, ખરેખર દોષિતને સજા આપવામાં આવતી અને એને હિસાબે ગુના 0% જ રહેતા. ત્યાર પછી અમારું દેડાણ 1947 સુધી એમ કહે છે કે સ્વતંત્ર સ્ટેટ હતું, કે કોઈને તાબે નહોતું. દાખલા તરીકે કોઈ અમારા ઘણા કાઠી દરબારો હોય, કોઈ એમ કે ભાવનગરના મૂળ ગરાસા ગણાતા હોય, કોઈ જુનાગઢ નવાબના મૂળ ગરાસા ગણાતા હોય. તો એ રીતે દેડાણ નહોતું. દેડાણ 47 સુધી સ્વતંત્ર હતું અને એનું એક જ કારણ હતું કે અમારા તુલસીશ્યામ ભગવાનની કૃપા. અમારે દેડાણને 12 ગામનું એટલે નાનકડું રજવાડું કહેવાય. ભાવનગર 1800 પાદર, જુનાગઢ નવાબ એ પણ મોટું રજવાડું, એક બાજુ ગાયકવાડ, એક બાજુ જજેરા શેઠ, આ 4ની અમારે હદ લાગે. હવે જુનાગઢની વાત કરી તો જુનાગઢનો નવાબ મુસલમાન હતો, પણ એ તુલસીશ્યામ ભગવાનને બહુ માનતો. એને તુલસી રાજાશાહીમાં તુલસીશ્યામને 3000 એકર જમીન દિવેલમાં આપેલી છે, જેનું ચાંદીના પતરામાં લેખ પણ તુલસીશ્યામ મોજૂદ છે. એ એનું એક જ કારણ કે એને હિસાબે જુનાગઢ નવાબે પણ દેડાણનો કોઈ દી કાંઈ હરકત કરી નહીં. એનું એક જ કારણ કે છે, એ જાણતો કે આ ભગવાન તુલસીશ્યામના ખાસ ઉપાસક છે, એના સેવકો છે અને તુલસીશ્યામ આને સહાય છે. જંજીરા સ્ટેટ વાળો સુબો અમારી દેડાણ ઉપર ચડી આવેલો ત્યારે અમારા બાપુ દંતા કોટેલાએ એને હરાવેલો. સામે સપનામાં આવીને કીધું કે તારા ભાલા માથે લીલી માખી થઈને હું આવું ત્યારે ઊભો થશે, તારો વિજય થશે. અને એ જ રીતે અમારો અહીં ચાડીકો ડુંગર છે, એને ચાડીકો કહેવામાં આવે. ચાડીકો શું કામ કે ચાડીઓ ઢોળ લઈને બેઠો રહેતો કોઈ પણ પાળમાં. ત્યારે તો તલવાનો જમાનો, સાંજે આપણું હોય તો બીજે દી આપણે ખડિયા થઈ જવું પડે, કોઈ બીજાનું આપણી માથે સત્તા આવી જાય. એટલે એ ચાડીકે બાપુ માળા લઈને બેઠી ગયા અને લીલી માખી થઈને બાપુ ભાલે આવ્યા અને બાપુ ઊભા થયા અને એને એમ થયું કે હજારોનું ફાળ મારી પાછળ પડ્યું અને એ રીતે જઝીરા વાળો ભાગ્યો. એ જ રીતે ગાયકવાડનો એક મલ્હારરાવ કરીને સૂબો હતો, એ દેડાણ ઉપર ચડી આવ્યો દેડાણને ફળિયું રાજ્ય બનાવવા માટે. પણ ત્યારે પણ આપણા બાપુએ એ મલ્હારરાવ સૂબાને, અમારો આ મલ્હારો ડુંગરો કહેવાય છે મોજૂદ છે, ત્યાં એને પાડી દીધો, મારી નાખ્યો અને એનું પાળ ભાગી ગયું. અને ત્યારથી ઇતિહાસે સાક્ષી પૂરતો એ ડુંગરાનું નામ મલ્હારરાવમાંથી અભ્રસેન મલ્હારો કહેવાય છે. એ જ રીતે ભાવનગર દરબાર, ભાવનગર જોગીદાસ ખુમાણ બારવટે હતા ત્યારે એમના કુટુંબને મહારાજ સાહેબ હાસવતા. ઘણા કારણો છે, એક તો ખાનદાની ગણાતી અને બીજું કે એને કોઈ કાંઈ હરકત કરી જાય તો મહારાજ સાહેબ ઉપર આવે, કોઈ બીજું કાંઈ કરે તો કે આ મહારાજ સાહેબના માણસો આને આવું કર્યું, એટલે એના છોકરા એ હાસવતા. તો જોગીદાસ બાપુના બેન અહીં દેડાણ હતા, દીકરી એના ઉંમરલાયક થયા તો ભાવનગરથી અહીં દેડાણનો સંબંધ કરવામાં આવ્યો અને અમારા બાપુની જાન દેડાણ ગયેલી. એટલે ભાવનગર મહારાજ સાહેબ એ દ્રષ્ટિએ વેવાય વેલાનો સંબંધ રાખતા. એટલે સંબંધના હિસાબે કોઈ દી ભાવનગરે પણ હમણાં દેડાણને હરકત કરેલી નહીં. અને કોઈ પણ બારવટિયા 47 પછી પણ ઘણા બારવટિયા થઈ ગયા, પણ દેડાણની પહેલેથી એવી ધાક હતી કે કોઈ પણ અમારા દેડાણના 12 ગામમાં કોઈ ચડી આવ્યો નથી અને કોઈ પણ જાતની પ્રજાને હરકત કરી નથી. અમારા દેડાણમાં જેમ અત્યારે ગવર્મેન્ટનું બજેટ બહાર પડે એમ સ્પેશિયલ દેડાણમાં બજેટ બહાર પાડવામાં આવતું અને બજેટમાં અનુમાનો કરવામાં આવતા. એ બજેટના ગેઝેટેડ છે એ અત્યારે હાલમાં અમારી પાસે મોજૂદ છે, પુરાવા બધા પડ્યા છે. અને કાંઈ પણ આ એજન્સી વાળાને દેડાણ તાલુકો ગણાતો, તાલુકદાર એટલે દેડાણ તાલુકો ગણાતો.
કોઈ પણ એજન્સી વાળાને આ અમારે એક ભગો હોની થઈ ગયો એને આ ફાંસી આપવામાં આવેલી. એ બહુ હમણાં તાજેતરમાં ઇતિહાસ સાક્ષી પૂરે છે. એટલે ટૂંકમાં ડેડાનું અમારું રજવાડું શામ ભગવાનની કૃપાથી એમનો ફેર 47 અન્નમ રહી ગયું અને 47 પછી પણ અમારી ડેડાનની આબરૂ અને જે કાંઈ અમારું ડેડાનને અમે કાંઈ જે કહેવાય છીએ ભગવાન શ્યામ સુંદરની કૃપા છે.